गाइस मुझे बचा लो, मैं बहुत पगला गया हूँ, पता नहीं क्या करने जा रहा हूँ अभी। ये बंदी ने मुझे बहुत ही परेशान कर दिया है, वाइफ ने यार पागल बना के रख दिया है मुझे। देखो उसके लिए क्या क्या कर रहा हूँ। जिस चीज़ से मुझे बहुत ही नफरत मीन्स मुझे बहुत आलसीपना आता है, वो ये सब मैं करने बैठा हूँ। पता नहीं क्या हो गया। देखो गाइस मैं बताता हूँ आपको। ये दूसरा भी लग गया है। ऐसा कुछ थोड़ा बहुत अपन कर रहे हैं। सो गाइस बताइए कैसा रहा, कैसा लगा। ये मेरा सरप्राइज फॉर माय वाइफ। गिफ्ट आया, गिफ्ट। रोज देख रहे हैं, रोज को मैं भी देखा, हमको कुछ स्पेशल देते हैं। Yes, I like it. I love it. Love it. Thank you. Thank you so much. Happy Rose Day. Happy Propose Day. ये पहनोगे आप मेरे लिए? हाँ, तो पहना दो। लो। તો મિત્રો પહેલાં આપણે વાઈફીની સૌથી ફેવરેટ ડીશ ઢોસા ભાજીપાવ ખાવડાવવા એને લઈ જઈશું। પછી એને ઘરે જે શણગાર્યું છે, ડેકોરેશન કર્યું છે, એના માટે સ્પેશિયલ એ સરપ્રાઈઝ આપીશું। આઈ એમ ઓલ્સો લિટલ બીટ વરીડ કે આજ સુધી કોઈના માટે આવું કર્યું નથી, તો ખ્યાલ નથી કે કેવી રીતે કરવું, શું કરવું। તો ઘણું બધું માઇટ બી કંઈ બાકી પણ રહી ગયું હશે, બટ લેટ્સ સી કે એને કેટલું ગમે છે કેટલું નહીં। મિત્રો હજુ તો આ નાનકડું ટ્રેલર છે, એ જોઈને જ આટલી ખુશ થઈ ગઈ છે હિરલ, તો અંદરનું ડેકોરેશન જે મેઇન પિક્ચર છે એ જોયા પછીની હાલત જોવા માટે તો હું આતુર થઈ રહ્યો છું યાર। જોવું છે છો મિત્રો, હિરલને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ બધું મેં કર્યું છે। અને જેવા એક્સપ્રેશન, જેવા વર્ડ્સ એક્સપેક્ટ કર્યા હતા એ જ આવી રહ્યા છે। पागल कर दिया है आपने, इतना सब मैंने कभी किसी के लिए किया नहीं। अभी पगला गया हो तेरे प्यार में, समझ रहा है कि? तो મિત્રો મને એ ખબર નથી પડતી કે આ ડેકોરેશન મેં એનો દિવસ બનાવવા માટે, એને ખુશ કરવા માટે કર્યું હતું, બટ આ તો ઉલટું મારો દિવસ બની ગયો એની ખુશી જોઈને।